કરે વિનંતી સાંભળજો વિશ્વદેવ રે. અમ અંતરમાં વાસ કરજો, અમ અંતરમાં વાસ કરજો, વિશ્વકર્મા દેવ રે. અમી ભરેલી નજરો રાખો વિશ્વકર્મા દેવ રે. અમી ભરેલી નજર રાખો વિશ્વકર્મા દેવ રે. અમી ભરેલી નજરો રાખો વિશ્વકર્મા દેવ રે. રોજ ઉઠીને કહ્યું પ્રભુજી એક દિવસ તો આવો ને. રોજ ઉઠીને કહેવું પ્રભુજી એક દિવસ તો આવો રે. રોજ ઉઠીને કહ્યું પ્રભુજી એક દિવસ તો આવો ને. રોજ ઉઠીને કહેવું પ્રભુજી એક દિવસ તો આવો રે. દીન દયાળુ દર્શન આપો, દીન દયાળુ દર્શન આપો, શું અમને કલસાવો રે. અમી ભરેલી નજરો રાખો વિશ્વકર્મા દેવ રે. પીળા પિતાંબર દાઢી ધારી હંસ સસ્વાર થઈને આવો ને. પીળા પિતાંબર દાઢી ધારે હંસ સવાર થઈ આવો ને. પીળા પિતાંબર દાઢી ધારી હંસ સ્વાર થઈને આવો ને. પીળા પિતાંબર દાઢી ધારે હંસ સવાર થઈ આવો ને. એક વાર પ્રભુ આવીને, એક વાર પ્રભુ આવીને ભક્તિ માર્ગ બતાવો ને. અમી ભરેલી નજરો રાખો વિશ્વકર્મા દેવ રે. વિશ્વકર્મા હૃદય બિરાજો ત્રિવિધ તાપ સમાવો રે. વિશ્વકર્મા હૃદય બિરાજો ત્રિવિધ તાપ સમાવો રે. જયંતી બાળકાઈ તારા ગુણલા, જયંતી બાળકાઈ તારા ગુણલા, મન મંદિરમાં બિરાજો ને. અમી ભરેલી નજરો રાખો વિશ્વકર્મા દેવ રે. અમી ભરેલી નજરો રાખો વિશ્વકર્મા દેવ રે. અમી ભરેલી નજરો રાખો વિશ્વકર્મા દેવ રે. દેવી ભગવાનનું માનસ વ્રત કર્યું, ભગવાનને પ્રાર્થના કરી. ભગવાન વિશ્વકર્મા પ્રભુ દેવલોકમાં બિરાજમાન છે. ભગવાને વાસ્તુ પુરુષને બોલાવ્યો, અંધકાસુરને બોલાવ્યો અને ભગવાન વિશ્વકર્મા પ્રભુએ વાસ્તુ પુરુષને કહ્યું કે હે વાસ્તુ પુરુષ, મૃત્યુલોકમાં મારી પરમ ભક્ત એ આજે સંકટમાં છે. વાસ્તુદેવને આજ્ઞા કરી કે હે વાસ્તુ પુરુષ, મૃત્યુલોકમાં જવાની તૈયારી કરો. વાસ્તુ પુરુષે તમામ દેવલોકમાં જાહેર કર્યું કે ભગવાન વિશ્વકર્મા પ્રભુ પોતાની પરમ ભક્તની લાજ રાખવા માટે મૃત્યુલોકમાં પોતાની લીલા કરવા માટે જઈ રહ્યા છે. તમામ દેવતાઓ પધાર્યા
ભગવાન વિશ્વકર્મા પ્રભુએ તમામ દેવતાઓને કહ્યું કે હે દેવતાઓ, મૃત્યુલોકમાં મારી લીલા કરવા માટે જઈ રહ્યો છું. આ જગતને આદર્શ જીવન કેવી રીતે જીવવું એ શિક્ષણ આપવા માટે જઈ રહ્યો છું. તમામ દેવતાઓ ભગવાનને વિદાય આપવા માટે પધાર્યા અને એ વખતે ભગવાન વિશ્વકર્મા પ્રભુએ વાહન તરીકે ગરુડને ન પસંદ કરતા સ્વયં વાહન હંસને પસંદ કર્યું. ભગવાન હંસારૂઢ થયા, વાસ્તુ પુરુષને સાથે લીધો અને ભગવાન દેવલોક છોડી અને મૃત્યુલોક તરફ ભગવાનના હંસે ગતિ કરી. ભગવાન જ્યાં પધારવાના છે દક્ષિણ દેશમાં, દેવતાઓ જુદા જુદા સ્વરૂપો ધારણ કરીને આવવા લાગ્યા. અનેક ઋષિમુનિઓ આવવા લાગ્યા. નદીઓના પાણી સ્વચ્છ થયા, સુગંધી વાયુ થયો, પાનખરમાં પણ વસંત આવી ગઈ. ભગવાન પધારવાના છે વાતાવરણની અંદર, અને સારું થવાનું હોય ને ત્યારે શુભ સુકોનો થાય. ગીધમુખને અશુભ સુકોનો થવા લાગ્યા. ઈલાદેવીને પણ આજે અશુભ સુકોનો થવા લાગ્યા. અને ઈલાદેવી ગીધતારાને અશુભ સુકોનો થવાથી ઈલાદેવીની પાસે ગીધતારા આવી. ઈલાદેવીએ કહ્યું કે મેં મારા પ્રભુનું અનુષ્ઠાન કર્યું છે અને પ્રભુ મને છોડાવવા માટે જરૂર પધારશે. ભગવાન વિશ્વકર્મા પ્રભુ વાસ્તુ પુરુષની સાથે તેજ ગતિથી જ્યાં ઈલાદેવીને ગીધમુખે કેદ કરી છે ત્યાં વાસ્તુ પુરુષની સાથે ભગવાન સ્વયં આવ્યા. ગીધમુખે ભગવાન વિશ્વકર્મા પ્રભુને જોયા, એનું હૃદય પરિવર્તન થયું. ભગવાને વાસ્તુ પુરુષને કહ્યું કે વાસ્તુ પુરુષ તું ગીધમુખને એના કર્મની સજા આપી દે. વાસ્તુ પુરુષે ગીધમુખની આંખો ફોડી નાખી. ગીધમુખની આંખો ફૂટી. ગીધતારા ભગવાનના શરણમાં પડી અને ગીધમુખ પણ પ્રભુના ચરણમાં આવ્યો કે પ્રભુ, આપ મારા આંગણે પધાર્યા, મારું જીવન ધન્ય બન્યું, પણ પ્રભુ ઈલાનું હરણ કરીને લઈ આવ્યો, પણ મારી આંખો ફૂટવાથી હવે મારું હૃદય પરિવર્તિત થયું છે. બે હાથ જોડીને કહ્યું કે હે પ્રભુ, હમારે પ્રભુ અવગુણ ચિત્ત ના ધરો, હમારે પ્રભુ અવગુણ ચિત્ત ના ધરો, હમારે પ્રભુ અવગુણ ચિત્ત ના ધરો, હમારે પ્રભુ અવગુણ ચિત્ત ના ધરો. હે ભગવાન, હું તો એક સામાન્ય પામર જીવ છું. મારાથી અપરાધ થઈ ગયો, હું અપરાધી છું, પણ તું તો દયાનો મહાસાગર છે. પ્રભુ તારા શરણમાં આવ્યો છે અને હા પસ્તાવો, વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી એમાં ડૂબકી દઈ પુણ્યશાળી બની જાય છે. સાચા હૃદયથી ગીધમુખનો પસ્તાવો. હે પ્રભુ, તારા માટે તો બધા સમાન છે. समदर्शी है नाम तिहारो, समदर्शी है नाम तिहारो, समदर्शी है नाम तिहारो, समदर्शी है नाम तिहारो, चाहे तो पार करो प्रभु जी अवगुण चित ना करो, प्रभु जी मोरे अवगुण चित ना करो. मैं पापी हूँ जन्म जन्म का, नख सिख भरा विकार. हे प्रभु, मैं पापी हूँ जन्म जन्म का, नख सिख भरा विकार. अपरम पार प्रभु अवगुण मोरा, माफ करो ने मुरार.
પ્રભુજી મોરે અવગુણ ચિત્ત ના કરો પ્રભુજી મોરે અવગુણ ચિત્ત ના કરો એકદમ વિશ્વાસથી ગીત મુખે નિવેદન કર્યું, ભગવાનની સામે સમર્પિત થયું. વાસ્તુ આંખો ફોડી ભગવાને વાસ્તુ પુરુષને કહ્યું કે વાસ્તુ પુરુષ ગીતમુખને નવી આંખો આપો. ભગવાન વિશ્વકર્મા પ્રભુ એની કૃપા તમે જુઓ. ભગવાનની પાછળ, હનુમાનજીની પાછળ માં શબ્દ ન લાગે. મેં શાયદ આનંદ કી કથામાં એનો જવાબ આપ્યો તો ફરીથી આજે આપો કે વિશ્વકર્માને માં કેમ કહેવામાં આવે છે. હનુમાનજીની પાછળ માં ન લાગે, ગણપતિની પાછળ માં ન લાગે, મહાદેવની પાછળ માં ન લાગે, વિશ્વકર્માની પાછળ માં લાગે છે. પહેલું કારણ એ છે કે ભગવાન વિશ્વકર્મા પ્રભુએ આ જગતમાં દાનવ હોય, માનવ હોય કે દેવ હોય, એ બધાને એક દ્રષ્ટિથી જોયા છે. કારણ કે સૃષ્ટિનો સર્જક છે અને સર્જન કરે ને એને જનેતા કહેવાય. એક તો વિશ્વકર્મા સર્જક છે અને બધાને શ્રમ દ્રષ્ટિથી માને તો 5 દીકરા હોય ને એ બધાય સરખા હોય. ડાબી ફોડે તો પણ આંધળી અને જમણી ફોડે ને તો પણ આંધળી. સમ દ્રષ્ટિથી માં જુએ. વિશ્વકર્મા પુરાણનું તમે ચિંતન કરો તો ભગવાને એક પણ અસુરને માર્યો નથી, ક્યાંય કોઈના ઉપર પ્રહાર નથી કર્યો. બાપ હોય ને એ ક્યારેક થાપડ મારી લે, એ ક્યારેક થાપલી મારી લે, પણ માં છે એ મર કે પણ મર વાંચે નહીં. ભગવાને એક તો બધાને માં જેવો પ્રેમ આપ્યો છે એટલે વિશ્વકર્માની પાછળ માં શબ્દ લાગ્યો છે. બીજું કે ભગવાનના જે 5 પુત્રો છે, મનુમય, ત્વષ્ટા, શિલ્પી અને દેવજ્ઞ, આ 5 પુત્રોને ભગવાને માનસ રૂપે પ્રગટ કર્યા છે દેવોમાં નવું સર્જન કરવા માટે. અને પુત્રને જન્મ આપે એને માં કહેવામાં આવે છે. એટલે તો વિશ્વકર્મા પ્રભુને માં કહેવામાં આવે છે. અને 5 પુત્રોને મને યાદ છે એક જગ્યાએ હું મેરાવડામાં ગયેલો તો એવું નિવેદન અપાયેલું એક મહાનુભાવ તરફથી. કંઈક માનો જ મેળાવડો હતો, રમેશભાઈ મારી જોડે હતા. તો એક મહાનુભાવે નિવેદન આપ્યું કે માં એ માં છે, માં સિવાય દીકરાને કોઈ મોટા ન કરી શકે. આવું નિવેદન આપ્યું. પછી મારો સમય આવ્યો એટલે મેં કહ્યું કે કદાચ સાહેબ આપને ભૂલ થાય છે, પણ જગતમાં એક એવો બાપ છે કે જેને 5 દીકરાઓને મોટા કર્યા છે. વગર માએ એ 5 દીકરાઓને મોટા કરનાર જગતનો બાપ એ વિશ્વકર્મા છે. કે દીકરાની માં પણ એ જ બન્યો. આપણે અહીંયા ગયા હતા, ગામનું નામ તો ભૂલાઈ ગયું છે મારાથી, હા, પાલા વાસણા. પેલા શૈલેષભાઈ ને ત્યાં એમની માની પેલી હતી. પણ કહેવાનો અર્થ કે વિશ્વકર્મા છે એને જગતને માં અને બાપ આ બંને પ્રેમ આપ્યો છે. બાકી કોઈ દેવતાઓએ માનો પ્રેમ નથી આપ્યો. બધા દેવતાઓએ કોઈને કોઈ અસુરને માર્યો છે. માર્યો ન હોય તો થોર ઠાપલી તો કરી જ છે. વિશ્વકર્મા એક જ દેવ એવો છે કે કોઈને માર્યો નથી. ગીધમુખ જેવો ગીધમુખ એને ભગવાને વાસ્તુને કહ્યું આને શિક્ષા આપ. વાસ્તુએ આંખો ફોડી અને ભગવાનને પ્રાર્થના કરી. એટલે ભગવાન વિશ્વકર્મા પ્રભુ વાસ્તુ પુરુષને કહે છે કે વાસ્તુ પુરુષ હવે આનું હૃદય પરિવર્તન થઈ ગયું છે, આને 2 આંખો આપી દે. ગીધમુખને 2 આંખો આપી. ભગવાને ગીધમુખની દ્રષ્ટિ ખરાબ હતી તો વાસ્તુ પાસે દ્રષ્ટિ છે. ફક્ત ભગવાન દ્રષ્ટિ બદલાવે છે, દ્રષ્ટિ ભેદ. ભગવાને નવી દ્રષ્ટિ આપી ગીધમુખને. ગીધમુખ આંખે દેખતો થયો, 2 હાથ જોડ્યા. ગીધ તારાએ પણ હાથ જોડ્યા. યથાશક્તિ ભગવાનનું પૂજન કર્યું. અને પછી ઈલાદેવી પ્રભુને કહેવા લાગી કે હે પ્રભુ, આપ મને દર્શન આપ્યા, ગીધમુખને દર્શન આપ્યા, ગીધ તારાને દર્શન આપ્યા, પણ મારા પતિ તો ત્યાં બિરાજમાન છે, નિત આપનું સ્મરણ કરે છે. પ્રભુ આપ મારા પતિને દર્શન આપવા નહીં પધારો? ભગવાન વિશ્વકર્મા પ્રભુ પોતે ઈલાદેવીની પ્રાર્થનાથી
જ્યાં ઇલોર છે, જ્યાં ઇલાચલ છે, શાસ્ત્રોમાં એવી કથાઓ છે કે પેલા પહાડોને પાંખો હતી, ઇન્દ્રએ એ પહાડની પાંખોને કાપી નાખી. આ તો દેવી પહાડ છે. ઇલાચલ ભગવાનનું અનુષ્ઠાન કરે, પથ્થર સ્વરૂપ બની બિરાજમાન છે, તપ કરી રહ્યા છે. પણ ઈલાદેવીની પ્રાર્થનાથી ઈલાચલને દર્શન આપવા માટે ભગવાન વિશ્વકર્મા પ્રભુ ઇલોરગઢ પહાડ તરફ ઈલા અને ગીધમુખ અને ગીતદારની સાથે આવવા નીકળ્યા. ભગવાન ની રથયાત્રા અનેક દેવતાઓ, સાધુ, મુનિઓ, ઋષિઓ, સંતો એમાં સામેલ થયા. ભગવાન વાજતે ગાજતે ઇલોરગઢ પર્વત ઉપર આવ્યા, ઇલાચલ પાસે આવ્યા. ઇલાચલે પોતાની ભૂમિકા છે ને વિસ્તારી, પોતાની ભૂમિ વિસ્તારી, સુંદર સ્વરૂપે સિંહાસન બનાવ્યું. ઈલાદેવીએ ભગવાન વિશ્વકર્મા પ્રભુને સુંદર મજાના સિંહાસન પર વૃદ્ધ સ્વરૂપ વિશ્વકર્મા પ્રભુનું વૃદ્ધ સ્વરૂપે, ઇધર ધ્યાન આપો ભૈયા, બંને ભગવાન સ્વયં દિવ્ય સિંહાસન આપી ઇલાચલે ભગવાને બિરાજમાન કર્યા. ભગવાન વિશ્વકર્મા પ્રભુ સુંદર મજાના સોનાના સિંહાસન પર બિરાજમાન થયા. ભગવાન કેવા લાગે? વૃદ્ધ સ્વરૂપે વિશ્વકર્માજીને સુંદર શ્વેત સ્વરૂપ, વૃદ્ધ સ્વરૂપ વિશ્વકર્માજીને સુંદર શ્વેત સ્વરૂપ. વૃદ્ધ સ્વરૂપે વિશ્વકર્માજીને સુંદર શ્વેત સ્વરૂપ, વૃદ્ધ સ્વરૂપે વિશ્વકર્માજીને સુંદર શ્વેત સ્વરૂપ. શ્રી વાસ્તુદેવ સેવા કરે ઇલોર ગધના વાસુદેવ સેવા કરે ઇલોર ગઢના ભૂ. સિંહાસન સુવર્ણ કેરા બેઠા છે વિશ્વાધાર. સિંહાસન સુવર્ણ કેરા બેઠા છે વિશ્વાધાર. કેસર તિલક સુહામણા શોભા છે રે અપાર. કેસર તિલક સુહામણાને શોભા છે અપાર. હસ્તે ધર્યા કમંડળને કંઠે મોતી અનહાર. નિરખિયા વરી નિરખશું માગ્યું આપો મહારાજ. હસ્તે ધર્યા કમંડલને કંઠે મોતી અનહાર. નિરખ્યાને વળી નિરખશું માગ્યું આપો મહારાજ. વૃદ્ધ સ્વરૂપે વિશ્વકર્માજીને સુંદર શ્વેત સ્વરૂપ. વૃદ્ધ સ્વરૂપે વિશ્વકર્માજીને સુંદર શ્વેત સ્વરૂપ. ભગવાન સુંદર મજાનું વૃદ્ધ સ્વરૂપ ધારણ કરી બિરાજમાન થયા સિંહાસન ઉપર. ઈલા અને ઈલા દેવીએ ષોડશોપચાર ભગવાનની પૂજા કરી, ભગવાનની આરતી થઈ. ઈલા દેવીએ ભગવાન બે હાથ ચડા કે પ્રભુ આપ અમારા ઉપર અતિ પ્રસન્ન છો, પ્રભુ આપની પાસે કઈ માંગુ?
ભગવાને કહ્યું કે માંગ, તારે જે માંગવું હોય એ તો માંગી શકે છે. ભગવાને ઈલાદેવીને પોતાની માનસ પુત્રી બનાવી અને પછી ઈલાદેવીએ ભગવાનને પાસે માંગ્યું, હે પ્રભુ, આપ જો અમારા ઉપર અતિ પ્રસન્ન થયા હોય તો હવે તો આગળ કલિકાલ આવી રહ્યો છે પ્રભુ, અનેક પ્રકારના સંકટો અમારા ઉપર પડવાના છે. હે પ્રભુ, આપ જો અમારા ઉપર અતિ પ્રસન્ન હોય તો આપ સદાને માટે થઈ આ ઇલોરગઢ પર્વતની ઉપર બિરાજમાન થાવ. ઈલાદેવી આવું માંગ્યું. ભગવાને પોતાની માનસ પુત્રી ઈલાદેવીને કહ્યું કે હે પુત્રી, આ જગતના લોકોના દુઃખને દૂર કરવા માટે થઈ, આ જગત ઉપર સદૈવ અમી દ્રષ્ટિ રાખવા માટે થઈને, હે માનસ પુત્રી, હે ઈલા, હું સદાને માટે થઈ આ ઇલોરગઢ પર્વત ઉપર બિરાજમાન થાઉં છું. આવી રીતે ભગવાને ઈલાદેવીને કહ્યું કે હે પુત્રી, આજથી તારી પ્રાર્થનાથી સદા માટે હું આ ઇલોરગઢ પર્વત ઉપર બિરાજમાન થઈશ. આવું જ્યારે ભગવાને કહ્યું ત્યારે અનેક ઋષિ મુનિઓ, સંતો અને દેવતાઓ જુદા જુદા સ્વરૂપે જે ઇલોરગઢ પર્વત ઉપર હતા એમને ભગવાન વિશ્વકર્મા પ્રભુનો જય જયકાર કર્યો અને દિવ્ય ઉત્સવ ઇલોરગઢ પર્વતની ઉપર ઉજવાયો. અનેક પ્રકારની અન્નકૂટની સામગ્રીઓ ધરાઈ, અનેક પ્રકારની દીપમાળો થઈ અને ચારે બાજુ ગાંધર્વ નૃત્ય કરવા લાગ્યા અને ભગવાનનો જય જયકાર થયો અને ઇલોરગઢમાં ઉત્સવ ઉજવાયો. ઇલોરગઢિયાનંદ ભયો પ્રગટ્યા વિશ્વકર્મા. ઇલોરગઢાનંદ ભયો પ્રગટ્યા વિશ્વકર્મા. ઇલોરગઢિયાનંદ ભયો પ્રગટ્યા વિશ્વકર્મા. ઇલોરગઢિયાનંદ ભયો પ્રગટ્યા વિશ્વકર્મા. ઇલોરગઢિયાનંદ ભયો પ્રગટ્યા વિશ્વકર્મા. ઇલોરગઢાનંદ ભયો પ્રગટ્યા વિશ્વકર્મા. ઇલોરગઢિયાનંદ ભયો પ્રગટ્યા વિશ્વકર્મા. ઇલોરગઢાનંદ ભયો પ્રગટ્યા વિશ્વકર્મા. ઇલોરગઢિયાનંદ ભયો પ્રગટ્યા વિશ્વકર્મા. ઇલોરગઢિયાનંદ ભયો પ્રગટ્યા વિશ્વકર્મા. ઇલોરગઢિયાનંદ ભયો પ્રગટ્યા વિશ્વકર્મા. ઇલોરગઢાનંદ ભયો પ્રગટ્યા વિશ્વકર્મા. ઇલોરગઢિયાનંદ ભયો પ્રગટ્યા વિશ્વકર્મા. ઇલોરગઢિયાનંદ ભયો પ્રગટ્યા વિશ્વકર્મા. ઇલોરગઢિયાનંદ ભયો પ્રગટ્યા વિશ્વકર્મા. ઇલોરગઢાનંદ ભયો પ્રગટ્યા વિશ્વકર્મા. ઇલોરગઢિયાનંદ ભયો પ્રગટ્યા વિશ્વકર્મા. ઇલોરગઢિયાનંદ ભયો પ્રગટ્યા વિશ્વકર્મા. ઇલોરગઢિયાનંદ ભયો પ્રગટ્યા વિશ્વકર્મા. અન્નકૂટ ખુલ્લો કરી નાખો. અન્નકૂટ ખોલ નાખો. શોભેરુડી શોભેરુડી મૂર્તિ તમારી વિશ્વકર્મા. શોભેરુડી મૂર્તિ તમારી. 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 માથે મુગટ શોભે હાથે ગજ દોરી. માથે મુગટ શોભે હાથ ગજ દોરી. વિશ્વકર્મા જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા. વિશ્વકર્મા. માથે મુગટ શોભે હાથ ગજ દોરી. માથે મુગટ શોભે હાથ ગજ દોરી. પુસ્તક કમંડળી જોડી. વિશ્વકર્મા શોભેરુડી મૂર્તિ તમારી. શોભેરુડી મૂર્તિ તમારી વિશ્વકર્મા. શોભેરુડી મૂર્તિ તમારી.
પીતાંબર હર સિંહાસન પીળા પીતાંબર ચાર ભુજાધારી પીળા પીતાંબર ચાર ભુજાધારી પીળા પીતાંબર ચાર ભુજાધારી વિશ્વકર્મા જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા પીળા પીતાંબર ચાર ભુજાધારી પીળા પીતાંબર ચાર ભુજાધારી હાથ પર કીધી સવારી વિશ્વકર્મા શોભેરોની મૂર્તિ તમારી શોભેરોની મૂર્તિ તમારી વિશ્વકર્મા શોભેરોની મૂર્તિ તમારી સોનેરી સિંહાસન વાળ્યા પદ્માસન સોનેરી સિંહાસન વાળ્યા પદ્માસન વિશ્વકર્મા જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા સોનેરી સિંહાસન વાળ્યા પદ્માસન સોનેરી સિંહાસન વાળ્યા પદ્માસન તારી બેઠક બહુ પાડી વિશ્વકર્મા શોભેરોની મૂર્તિ તમારી શોભેરોની મૂર્તિ તમારી વિશ્વકર્મા શોભેરોની મૂર્તિ તમારી કુમકુમનો ચાંદલો ને જનોઈ ધારી કુમકુમનો ચાંદલો ને જનોઈ ધારી વિશ્વકર્મા જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા કુમકુમનો ચાંદલો ને જનોઈ ધારી કુમકુમનો ચાંદલો ને જનોઈ ધારી અમિયલ આખરી તારી વિશ્વકર્મા શોભેરોની મૂર્તિ તમારી શોભેરોની મૂર્તિ તમારી વિશ્વકર્મા શોભેરોની મૂર્તિ તમારી શોભેરોની મૂર્તિ તમારી વિશ્વકર્મા શોભેરોની મૂર્તિ તમારી શોભેરોની મૂર્તિ તમારી વિશ્વકર્મા શોભેરોની મૂર્તિ તમારી જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા વિશ્વકર્મા જય વિશ્વકર્મા ઓ જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા વિશ્વકર્મા જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા વિશ્વકર્મા જય વિશ્વકર્મા ઓ જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા વિશ્વકર્મા જય વિશ્વકર્મા બોલ શ્રી વિશ્વકર્મા ભગવાન કી જય બોલ શ્રી વિશ્વકર્મા ભગવાન કી જય બોલ શ્રી વિશ્વકર્મા ભગવાન કી જય નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ હર જય જય શ્રી વિશ્વકર્મા 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 બોલ શ્રી લોરગઢ ધામ કી જય એ માં કહોર કંકુ ના કરજો બીજું શું સજ્જનો આજે વિશ્વકર્મા મહાપુરાણ ગાથાનો દ્વિતીય દિવસ અને દ્વિતીય દિવસે ભગવાન આપણા ઈષ્ટદેવ આપણા પિતામહ એવા વિશ્વકર્મા ભગવાનનું પ્રાગટ્ય ગાથા સાંભળવા માટે ભાગ્યશાળી થયેલા તમામ શ્રોતાજનોને આત્મનસો પરમાત્મન ભાવે નમસ્કાર. અહીં આજની દિવ્ય કથાની અંદર
કેટલાક મહાનુભાવ મહેમાનશ્રીઓ પણ અહીં આગળ ઉપસ્થિત છે. આ આયોજકો વતી એમનું પણ આ સ્ટેજ ઉપરથી સ્વાગત કરું છું. આપણે ટીવી ચાલુ કરીએ અને એની અંદર જે દેખાય એ મનોરંજન, પણ ઉત્સવ એક એવી વસ્તુ છે કે જે અંદરથી આવે, દાદાનું પ્રાગટ્ય થાય. અહીં આગળથી કહેવાય કે ધૂન ગવાતી હોય, દાદાનો એમ કહેવાય કે પ્રાર્થના થતી હોય, સ્વયં ઊભા થઈ અને અંતરની ઉર્મિથી જે નાચગાન થઈ જાય ને એ ઉત્સવ છે. અને એવો જ ઉત્સવ આજે વિહારના આંગણે અને દાદા સ્વયં કદાચ ઇલોરગઢમાં બેઠા હોય, બદ્રીનાથમાં બેઠા હોય કે એમના ધામમાં હોય, પણ ત્યાંથી સ્વયં અહીં આગળ પધારી ગયા હોય એવી અનુભૂતિ આપણને સૌને થઈ છે. આજ આનંદ, આજ ઉછરંગ, આજ નયનોમાં ને હે સખી અમારી ગોઠ મેં આજ કંચન બરસ્યા મેં, એવો સુંદર સંયોગ છે. પણ આજની દિવ્ય કથા પૂજ્ય જયંતિભાઈ શાસ્ત્રીએ બહુ લડાવી અને આત્મીય ભાવથી ગીત સંગીતના સાથ અને શૈલીથી કરી છે. આપણને આનંદ કરાવ્યો છે. સજ્જનો, આજનો દાદાનો જે પ્રાગટ્ય મહોત્સવ છે એ પણ આપણે સૌએ આનંદથી ઉજવી રહ્યા છીએ. હજી ઉજવણું થોડું બાકી છે, પણ અહીં આગળ પરમ વંદનીય, પરમ આદરણીય એવા છે કે જે કથા આપણે જે સ્થળની સાંભળી ઇલોરગઢ, એ ઇલોરગઢમાં દાદાની એક ગુફા ને એની અંદર ચિત્ર પ્રતિમા હોય, પણ ભારત વર્ષ અને વિશ્વની અંદર દાદાને એ સ્થાન ઉપર એક એવું રમણીય સ્થાન હોય કે જ્યાં આગળ માથું ટેકવ્યા પછી એક આનંદની અનુભૂતિ થાય, એક દાદાના દિવ્ય દર્શન થાય, એવું સ્થાન વેલુર ઔરંગાબાદની અંદર નિર્માણ કર્યું છે. અને એના નિર્માતા એવા અહીં આગળ બાપુશ્રી ઉપસ્થિત છે. કાલે એઓ જવાના હતા, પણ દાદાનો પ્રાગટ્ય મહોત્સવ આજે આવવાનો હોય, આપણી સૌની વિનંતીને માન્ય રાખી અને અહીં આગળ રોકાયા છે. અને જ્યારે જ્યારે દાદાનું ગાન આવે ત્યારે સ્વયં ઊભા થઈ અને પોતે પણ નાચગાન કરે છે. એવું દાદા પ્રત્યે જેને એક સન્નિષ્ઠ ભાવ છે એવા મહેન્દ્ર બાપુ અહીં વિરાજમાન છે. એમને જવાનો સમય છે. જાઓ એવું કોઈ સંતોને કે મહાપુરુષોને કહેવાય નહીં, પણ એ પણ કેટલાક નિયમોથી અને કેટલાક મેનેજમેન્ટમાં છે, એટલે એમને પણ ત્યાં જવું જરૂરી છે. એટલે પૂજ્ય મહેન્દ્ર બાપુનું સન્માન અને સ્વાગત આયોજક કમિટી વતી કરવું છે. તો ભાઈ શ્રી કિરીટભાઈ અને હર્ષદભાઈ, હિમાંશુભાઈ, બંને મહાનુભાવોને વિનંતી કરું કે આ સમાજ વતી, આ આયોજન વતી પરમ પૂજ્ય મહેન્દ્ર બાપુનું શાલ ઓઢાડી અને સન્માન કરશે અને પ્રતિક ભેટ પૂજા પણ કરશે. આ સન્માન અને સ્વાગત આપણા સૌ વતી થઈ રહ્યું છે. આપણે બધા તાળીઓનો ગગડાટ કરીશું અને દાદાનો જય ઘોષ કરીશું. બોલીએ શ્રી વિશ્વકર્મા ભગવાન કી. મહેન્દ્ર બાપુને તો 2 દિવસથી કથામાં આપણે જોયા છે. સજ્જનો, એ વિશ્વકર્મા ધામ એક એમના મગજમાં એક દાદાના એ ધામની એક પ્રતિકૃતિ રમી રહી છે. અને એ ધામ સંપૂર્ણપણે નિર્માણ પામે એ માટે વર્ષોથી જેને મૌન વ્રત ધારણ કર્યું છે એવા વિશ્વકર્મા ભગવાનના અનન્ય ભક્તરાજ અહીં આગળ આપણને 2 દિવસ આપણા કથામાં ઉપસ્થિત રહી આપણને સૌને એક સદલાભ આપ્યો છે. આયોજન વતી, આપણા સૌ વતી એમનો આપણે આભાર માનીએ છીએ અને એમના ચરણોમાં વંદન કરીએ છીએ કે આપ જ્યારે દાદાના ધામમાં ઇલોરગઢમાં છો ત્યારે અમારા સૌ વતી દાદાને પ્રાર્થના કરજો, અમારા સૌ વતી દાદાને દર્શન કરજો અને કહેજો કે ઇલોરગઢમાંથી તમે વિહારમાં આવ્યા છો અને જ્યાં જ્યાં એ કથા શ્રવણ કરવા વાળા તમામ શ્રોતાજનોનું અને તમામ પેઢીઓનું એ તમામનું એમ કહેવાય શ્રેય થાય એવી અંતરથી પ્રાર્થના કરશે. એવી પણ આપણે એમના ચરણોમાં અને એમને વંદન કરીને એક પ્રાર્થના કરીએ છીએ. બાપુ અહીંયા આપને, બાપુને તો મૌન છાપ જાણો છો, છતાં પણ બાપુ અહીંયા એમના શબ્દોને, એમની વાણીને અહીંયા શબ્દ સ્વરૂપ આપી અને મને આપ્યું છે. બાપુ આપને બધાને એવા આશીર્વાદ આપે છે કે આપ બધા સદા, ચલો ભાઈ ભાઈ, બાપુ અહીંયા આપને એવા આશીર્વાદ આપે છે કે આપ બધા, આપે જે આ પ્રસંગ ખરેખર જે અહીંયા કર્યો છે, બાપુને ખૂબ આનંદ છે. સદા બાપુ એવું કહે છે કે આપ બધા
તમામ પ્રકારના રાગ દ્વેષને ભૂલી અને સદાને માટે થઈ આવી રીતે એક થઈને રહો એવી મારી અંતરની આશા છે. અને આપ બધા એક થઈને રહો એવી દાદાના ચરણોમાં બાપુ આપ સૌની એકતા માટે પ્રાર્થના કરી રહ્યા છે. અને બધાએ સદૈવ ભેગા થઈ આવા દાદાના ગુણ ગાવ. આવું બાપુના અહીંથી શબ્દો એ અહીંયા બાપુએ આપ્યા છે. તો એ આશીર્વચન સદાને માટે આપ ગ્રહણ કરશો એવી આશા સાથે હવે પછીનો આગળનો જે કાર્યક્રમ. વાહ, અંતરના આશીષ હંમેશા ફળતા હોય છે ને એવા અંતરના આશીષ આપણને મળ્યા છે. ગઈકાલે આપણે જાહેરાત કરી હતી કે દાદાના પ્રાગટ્ય મહોત્સવ પ્રસંગે સમૂહ આરતી અહીંયા આગળ થશે. એમાં મારા ખ્યાલથી 41 નામ આવ્યા છે. તો જેને નામ આવ્યા હોય એ અહીંયા આગળ આવી અને આરતી લેશે. જ્યારે સમય થાય ત્યારે બધાને બોલાવી જ લેવા છે. નામ જાહેર કરવાની જરૂર નથી. જેને જેને નોંધાવ્યા હોય નહીં બેઠા હોય એ બધા આવી અને ત્યાંથી આરતી પોતાની લઈ લેજો. અને આવતીકાલે કૃષ્ણ પ્રાગટ્ય છે ને બાપુ, નંદ મહોત્સવ આવતીકાલે ઉજવવાનો છે. એટલે સમૂહ આરતી તો આપણે રોજ આવશે. આવતીકાલે પણ જેને આરતી ઉતારવાની ઈચ્છા હોય, આજે જરા થોડી આયોજનમાં થોડી મિસ્ટેક થઈ છે, પણ આવતીકાલે તમને ત્યાંથી એક ટોકન એટલે કે પાસ ત્યાંથી આપી દેવામાં આવશે. એ ટોકન લઈને અહીં ઉભા રહેશો એટલે તમારી આરતી અહીંથી આયોજકો તૈયાર કરીને તમારા હાથમાં આપી દેશે. એટલે આવતીકાલે જેને આરતીનો લાભ લેવાનો હોય એ પણ કથામાંથી જ્યારે જાઓ ત્યારે ટોકન લઈ અને જજો. એટલે આવતીકાલે આયોજકોને આયોજન કરતા ફાવે. હાજી હાજી, બસ જે જગ્યા ઉપર તમે છો ત્યાં ત્યાં ઉભા થઈ જજો. આયોજક તમારા સુધી આરતીને પહોંચતી કરી દેશે. હો હા. અને દૈનિક યજમાન જે આજના છે એ સંધ્યા પૂજા માટે અહીંયા આગળ મહારાજ શ્રીની પાસે આવી જાય. સજ્જનો, અહીંયા આગળ આપણા વિશ્વકર્મા અખિલ ગુજરાત વિશ્વકર્મા પરિવારના પ્રમુખ શ્રી રમેશભાઈ ગજ્જર પરિવાર સાથે ધનસુરાથી પધાર્યા છે. વિનંતી કરું રમેશભાઈને સ્ટેજ પર આવે. અને આપણા ડાકોર મંદિર જ્યાં વિશ્વકર્મા દાદા વિરાજમાન છે એના પ્રમુખ શ્રી પણ અહીંયા આગળ ઉપસ્થિત છે. એમને પણ વિનંતી કે સ્ટેજ પર આવે, વ્યાસ પૂજાનો લાભ લે. અને રમેશભાઈ, બીજા કોઈ મહાનુભાવ આપની સાથે હોય, મારી નજરમાં હોય, હું નામ ન લઈ શક્યો, એમને વિનંતી સ્ટેજ પર આવે, સ્ટેજ ઉપર આવે. ભાઈ, આરતીનું પ્રાગટ્ય અહીંથી કહેવાય ત્યારે કરજો, અત્યારે નહીં. આરતી પ્રગટાવવાની વાર છે. હાજી, ઘનશ્યામભાઈ અને લાલભાઈને પણ વિનંતી કે સ્ટેજ પર આવે. ઘનશ્યામભાઈ વણોદિયા અને લાલભાઈ ગજ્જર આ મહાનુભાવો વિશ્વકર્મા ધર્મ પ્રચાર અર્થે જેમણે પોતાનું આખું ઓવારી નાખ્યું છે. અને જ્યાં જ્યાં ખાલી નિમંત્રણ, ટેલિફોન ઉપર પણ નિમંત્રણ હોય અને વિશ્વકર્માનો આવો ઉત્સવ ઉજવાતો હોય, આવી કથાનું આયોજન હોય, તો પોતે તન મન અને ધનથી સેવા કરવા માટે અહીંયા આગળ આવે છે. તો આ તમામ મહાનુભાવોને એકવાર જબરજસ્ત તાળીઓથી મિત્રો વધાવી લઈશું. અહીંના આયોજક શ્રીઓને વિનંતી કરીશ કે અહીંયા આવી અને મહાનુભાવો જે અહીંયા આગળ ઉપસ્થિત છે. ભાઈ, આરતી પ્રગટાવવાની નાનો કઈ એક થાળી સમૂહમાં આમની કરી નાખો ને એટલે બધા ઉતારશે. હાજી હા, એક સમૂહની આમની થાળી કરી નાખો. દલ માત કી જય. ઓમ જય જય વિશ્વકર્મા પ્રભુ, જય જય વિશ્વકર્મા. વિશ્વ કરે સૌ સેવા, વિશ્વ કરે સૌ સેવા. વરમાને શર્મા. જય જય વિશ્વકર્મા. અવનિ કરી સ્થાપન પ્રભુજી, અવનિ કરી સ્થાપન. કૈલાસ વૈકુંઠ વસાવ્યા, કૈલાસ વૈકુંઠ વસાવ્યા. રચિયા સ્વર્ગ સદન. જય જય વિશ્વકર્મા. પહાડ ઝાડ જીવ જંત પ્રભુજી, પહાડ ઝાડ જીવ જંત. તે સર્વે સુખ પામ્યા, તે સર્વે સુખ પામ્યા. ઋષિ મુનિ મહાનંદ.
વર્ણવી શકે નહીં શેષ પ્રભુજી વર્ણવી શકે નહીં સે એવા કૃપાળુ દયાળુ એવા કૃપાળુ દયાળુ ધ્યાન ધરું હમને ઓમ જય જય વિશ્વકર્મા દાસ તણા છીએ દાસ પ્રભુ અમે દાસ તણા છે દાસ કીર્તન કર જોડી કરીએ કીર્તન કર જોડે કરીએ કર જોડે વલ્લભ વ્યાસ ઓમ જય જય વિશ્વકર્મા પ્રભુ જય જય વિશ્વકર્મા કપૂર ગૌરમ કરુણાવતારમ સંસારસારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિतं નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગુરુધરમ મંગલમ પુંડરીકાક્ષો મંગલતનો હરિ સર્વમંગલ માંગલ્યે શ્રીએ સર્વસાધિકે શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે વિશ્વકર્મા ભગવાન ભગવાન કી જય પાત્ર વહતિ કરતલે પુસ્તક જ્ઞાન સૂત્રમ હંસારૂઢતિ નેત્ર શુભ મુગુટ સર્વતો વૃદ્ધકાય ત્રૈલોક્યેન સૃષ્ટમ સકલમ સુરગુર રાજહર્મ્યદ્રમ્ય દેવો સૌ સૂત્રધારો જગત ખિલિત પાતુ વિશ્વકર્મા વિશ્વકર્માના સંતાનો ભેગા થયા હોય અને અહીંયા મેવાડા સમાજ હોય અને અહીંયા પ્રાતઃ સ્મરણીય વંદનીય આવા પૂજ્ય મહેન્દ્ર બાપુ અને પૂજ્ય શ્રી આપણા જયંતિભાઈ શાસ્ત્રી હોય ત્યાં અને આજે વિશ્વકર્માનું પ્રાગટ્ય હોય ખરેખર મારે બોલવા જેવું તો આજે કઈ રહ્યું જ નથી પણ તમારી ભક્તિ અને તમારા મુખારવાન જોતા મને એમ થાય છે કે હમણાં થોડોક સમય પહેલા 2 થી 3 દિવસ પહેલા તો આનાથી બી અનેરો આનંદ હતો અહીંયા થશે જ એટલી બધી પબ્લિક હતી કે ત્યારે મને મોટા મોરારી બાપુની કથા યાદ આવી કેમ કથા યાદ આવી કે હું જ્યારે કથામાં જતો ત્યારે હું જોતો કે પ્રભુ મારા વિશ્વકર્મા દાદાની કથા ક્યારે થશે અને દાદાની કથા થશે તો આટલી પબ્લિક તો નહીં હોય પણ ના મેં જ્યારે ગીતા મંદિરના અંદર તે કથા જોઈ કથા સાંભળી ત્યારે હું આજે કેમ દોડતો આવ્યો છું અને હું કહું છું કે ક્યાંય કથાને આમંત્રણ પત્રિકા હોતી નથી અને જે આમંત્રણ પત્રિકાની રાહ જોવે છે એને ઉપરવાળો ક્યારેય આમંત્રણ આપતો નથી વધુમાં હું કહીશ કે અત્યારે ખરેખર તમને એક વસ્તુ કહું તો તમારા અહીંયા તો 100% નહીં 120% દાદા વિરાજમાન છે મેં જોયું કે અત્યારના અંદર એમની કથાના અંદર મને એમ લાગ્યું કે દાદા ખુદ બોલી રહ્યા છે કે એ વખતે મારી આંખના અંદર મારી આંખ ભીંજાઈ ગઈ કે દાદા તું અમારા વચ્ચે આવી ગયો અમે આ ઝઘડતા લડતા સુથાર લોકો એકબીજાના ટાંટિયા ખેંચતા કોઈનું સારું ન જોઈ શકતા સુથારોના હાથમાં કોઈનું સારું ન જોતા સુથારોના આપણા વંશજોના અંદર કોઈનું સારું જોવાની ભાવના ન હતી અને ભગવાન તું એક માછડે આટલા બધા બેસતા આપણે આટલા બધા ભેગા થઈ શક્યા ક્યારે થઈ શક્યા કે હવે આપણે કહી શકશું કે આપણો આ વિશ્વકર્મા યુગ આવી ગયો છે અત્યારે હવે આપણો વિશ્વકર્મા યુગ છે આપણું સંગઠન વધી રહ્યું છે આપણે એકબીજામાં ઝઘડતા ઓછા થઈ ગયા છીએ અને આ કથા સાંભળ્યા પછી હું મારા વડીલોને પગે લાગીને કહું છું ભાઈઓને પગે લાગીને કહું છું કે આ મેદાન છોડ્યા પછી તમે રાત્રે નિર્ણય કરજો કે કાલે હું ઓના સાથે બોલતો નહોતો મારો વેર હતો એ હું ભૂલી અને અહીંયા બેઠી અને અહીંયા બધા ભેગા થઈ જશો મને 100% લાગે છે કે શાસ્ત્રીજી અમે શાસ્ત્રીજી તરીકે અમે તમને સ્વીકારતા નથી તમે તો હાલ અમારા જીવતા જાગતા વિશ્વકર્મા જ છો
આજે વિશ્વકર્મા દાદાને ક્યાં કોઈ ઓળખતું નહોતું. દાદાએ સર્જન કર્યા, ભવન બનાવ્યા, સ્વર્ગલોક બનાવ્યા, નરકલોક બનાવ્યા, દ્વારકાપુરી બનાવી, બધું બનાવ્યું. દેવોને એના વગર ચાલતું નહોતું. પણ છતાંય એના દીકરાઓ એને ઓળખતા નહોતા. એની ઓળખ હવે થઈ આપણને કે દાદો શું છે, દાદાએ શું કર્યું. પણ આજે સમય ઘણો જાય એવું લાગે છે. મારે ઘણું ઘણું કેવું હતું, પણ આજે નહીં, હું ફરી પણ આવીશ. હું આ એક દિવસ માટે આવ્યો છું, પણ તમારી ભાવના જોઈ અને તમને એક રિક્વેસ્ટ કરીને જાઉં છું કે એક જણો આવતીકાલે 10 જણાને લાવવાનો નિર્ણય કરીને જ અહીંયાથી જાય, તો જ આપણી આ કથા ફળીભૂત થશે. આપણે પોતાનું જ લઈ લેવું છે, આપણે જ ખાઈ લેવું છે, આપણા ભાઈને આ વસ્તુ નથી આપવી. અરે દુશ્મન તો કોઈ નથી. આ માંડપ નીચે બેસશો, તમારી દુશ્મનાવટ જતી રહેશે અને વિશ્વકર્મા પરિવાર એટલો બધો ગઠબંધન થશે કે વિશ્વકર્મા ભગવાનના, વિશ્વકર્મા પરિવાર વાળાને ઉપર રાજકારણીઓ અહીંયા બોલાવશે કે ભાઈ તમારા પરિવાર હશે તો જ અમે જીતી શકશું. એ ક્યારે શક્ય બને કે આપણે ધર્મ હોય ત્યારે. હું તો ક્યારે ઘણા સંગઠનના અંદર ટપાલો લખે છે કે સંગઠનમાં આવો, જોડાઓ, આમ કરો, તેમ કરો, પણ હું એમાં માનતો નથી. સાચું સંગઠન આ કથા મંડપ નીચે જ થાય છે. ધર્મના નેજા હેઠળ થયેલું સંગઠન ક્યારે અફળભૂત નથી થતું. આજે ચંદ્રવદનભાઈ, લાલજીભાઈ, આ બધા વડીલોને જોતા મને એમ થાય છે કે આવા બધા વડીલો જે આપણે જોઈએ છે, ઘણા બધા કહે છે કે મારા મંદિર નવા બનાવો, નવા મંદિર બનાવો. અલ્યા ભાઈ, જે જૂના મંદિર છે એની પૂજામાં તો ધ્યાન રાખો. આજે વિશ્વકર્મા મંદિર ડાકોરમાં બેઠા છે, ડાકોરના ઠાકોર કને જશું પણ પેલા ઉપરથી ટાડીને જશું. આપણા દાદા અમે જોતા નથી. હવે ખબર પડી કે આપણો દાદો કેટલો ઊંચો છે. એટલે આપણે મંદિરોમાં નવા ઘડતરમાં રસ તો નહીં લઈએ. હવે જેટલા મંદિરો છે એને સાચવવાન કરશું અને સંગઠનના અંદર વધુ જોર આપશું. અને જ્યારે જ્યારે અહીંયા કને કંઈ પણ હોય એને તાળીઓના જે ગડગડાટ થતા હતા ને, ત્યારે મને એમ થયું હતું હૃદયની તાળીઓ છે, હૃદયની તાળીઓ છે. હું તમને કહું છું કે આશીર્વાદ અહીંયાથી જે મળી રહ્યા છે એ આશીર્વાદ ક્યારે અફળ નહીં જાય. તમે કાલે વધુ ને વધુ સંખ્યા, જેનાથી જેટલી સંખ્યા જેટલી વધશે એટલું પુણ્ય વધુ કમાશે એવી હું અપેક્ષા રાખું છું. એક વખત આપણે વિશ્વકર્માની જય ઘોષ જોરથી કરશું. અને જ્યારે જ્યારે આપણે ભાઈઓ ભાઈઓ મળીએ, મને તો હિન્દુ મળે, મુસલમાન મળે, શીખ મળે, ઈસાઈ મળે, હું તો એને જય વિશ્વકર્મા કહું છું. અને મુસલમાન પણ મને સામે જય વિશ્વકર્મા જ કહે છે. એટલે આપણે બધા જય વિશ્વકર્માનો નારો બધા, આપણે સ્વામિનારાયણને માનતું, કૃષ્ણને માનતું, પણ પહેલા જય વિશ્વકર્મા બોલશું, પછી જય સ્વામિનારાયણ બોલશું. આજ પછી એક નિયમ લેશું. હવે આપણે દાદાની એક જય ઘોષ કરશું જોરદાર. વિશ્વકર્મા ભગવાન કી વિહાર 4 રસ્તા સુધી સંભળાય એવું તો બોલો કાંક ભાઈલા. વિશ્વકર્મા ભગવાન કી, વિશ્વકર્મા ભગવાન કી. જોરદાર નહીં થાય ત્યાં સુધી ચાલુ જ રાખીશ, આ બધું બંધ નહીં કરે. વિશ્વકર્મા ભગવાન કી જય. વિશ્વકર્મા હસ્તો. આવો વિશ્વકર્મા, વેલા વેલા આવો વિશ્વકર્મા. હે જમવા પધારો દીના નાથ જો, જમવા પધારો આવો વિશ્વકર્મા. વેલા વેલા આવો વિશ્વકર્મા. હે મારા મનડા કેરો દાદા મોહન થાળ છે, મનડા કેરો દાદા મોહન થાળ છે. હે મારા મનડા કેરો દાદા મોહન થાળ છે, મનડા કેરો દાદા મોહન થાળ છે. હે ભાવનાના ભજીયા છે ભરપૂર જો, ભાવનાના ભજીયા છે ભરપૂર જો. વહેલા
દાદા પીરસી દયા કેરી દાળ દાદા પીરસી હે દયા કેરી દાળ દાદા પીરસી દયા કેરી દાળ દાદા પીરસી હે ભેગા પીરસા પ્રભુ ભજનના ભાત જો ભેગા પીરસા પ્રભુ ભજનના ભાત જો વેલા વેલા આવો વિશ્વકર્મા વેલા વેલા આવો વિશ્વકર્મા હે સાધના કેરા દાદા સાથ બનાવ્યા સદા કેરા સાદા સાથ બનાવ્યા હે સાધના કેરા દાદા સાથ બનાવ્યા સાધના કેરા દાદા સાથ બનાવ્યા હે પ્રેમ કેરા પાપડ જો પીરસાય જો પ્રેમ કેરા પાપડ જો પીરસાય જો વેલા વેલા આવો વિશ્વકર્મા વેલા વેલા આવો વિશ્વકર્મા હે જળ રે જમુનાની જાળી ભરી લાવ્યા જળ રે જમનાની જાળી ભરી લાવ્યા હે આચમન કરો ઈલોર ગઢના દેવ જો આચમન કરો કિયોર ગઢના દેવ જો વેલા વેલા આવો વિશ્વકર્મા વેલા વેલા આવો વિશ્વકર્મા હેલો વીકો સુપારી પાન બીડલા સોપારી પાન નબીલા હેલો વીકો સુપારી પાન બીડલા સોપારી પાન નબીલા હે મુખવાસ કરવા આવો જંતીના નાથ જો મુખવાસ કરવા આવો જયંતીના નાથ જો વેલા વેલા આવો વિશ્વકર્મા વેલા વેલા આવો વિશ્વકર્મા હે વેલા વેલા આવો વિશ્વકર્મા વેલા વેલા આવો બોલ વિશ્વકર્મા શ્રી વિશ્વકર્મા ભગવાન